ઓક્ટોબર પૂજિતનો જન્મદિવસ છે. 1995માં જ્યારથી ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારથી 8મી ઓક્ટોબરે પૂજિતનો જન્મદિવસ અમે બાળ સંગમ તરીકે ઉજવીએ છીએ. રાજકોટના તમામ કચરા વીણતા બાળકોને અહીંયા એકત્રિત કરીને એમને એક દિવસની મોજ કરાવીએ છીએ. ફન વર્લ્ડના સંચાલકો પણ અમારી સાથે આમાં જોડાયેલા હોય છે અને એક દિવસ એમનું બાળપણ એમને મળે એના માટે ટ્રસ્ટનો પૂરતો પ્રયાસ હોય છે. આ બધી રાઇડ્સમાં બાળકો મન ફાવે એટલી વાર બેસી શકે છે. ત્યારબાદ તેમને ભાવતા ભોજન કરાવીને રિટર્ન ગિફ્ટ આપીને એ બાળકોને અમે એમના ઘરે પહોંચાડી દઈએ છીએ. અત્યાર સુધી હૃદયસ્થ વિજય કાયમ આ સીએમ થયા પછી પણ આ કાર્યક્રમ માટે ખાસ અહીંયા આવતા હતા. આજે તેઓ અમારી વચ્ચે નથી પણ અમારા હૃદયમાં છે અને આજે એમની ખોટ અમને ચોક્કસ ચાલે છે, પણ એમના કાર્યોને આગળ ધપાવવા માટે એવી ઊંચાઈ ઉપર એમના કાર્યો લઈ જવા છે કે લોકો એમને કાયમ યાદ રાખે. અને એટલે જ આજે 8મી ઓક્ટોબરે અમારા જ સાથી, અમારા વિદ્યાર્થી પરિષદના અમારી સાથે જ કામ કર્યું છે એવા માનનીય સર કાર્યવાહજી દત્તાત્રેયજી આજે અમને ઉદ્ઘાટક તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ અમે ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ. અને એમણે ગયા વર્ષે અહીંયા જ્યારે આવ્યા હતા સેવા ભારતીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે, ત્યારે જ એમણે કહ્યું હતું કે હું ટ્રસ્ટના કાર્યક્રમમાં ચોક્કસ આવીશ અને એમણે પોતાનું વચન પાળ્યું છે. એનો અમને ખૂબ ખૂબ આનંદ છે. ભારત માતા કી જય.